તાપીથી સમાચાર છે, જ્યાં ઉચ્છલમાં ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું છે। ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના કાર્યાલયનું લોકાર્પણ કરાયું। ગુજરાતનું મોડેલ દરેક સ્થળે અને દરેક ગામમાં વખણાય છે। સી.આર. પાટીલે કહ્યું છે કે ગુજરાત ભાજપનો કાર્યકર દરેક કામમાં અગ્રેસર છે અને ગુજરાતનો કાર્યકર ભીડને મતમાં ફેરવી શકે છે। જે બેઠકો ભાજપ પાસે નહોતી એ બેઠકો પણ ભાજપે જીતી છે અને ભાજપનું કાર્યાલય પણ લોકોના કામ માટે જ બને છે। યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે કાર્યાલય જરૂરી છે અને સત્તા પ્રાપ્ત કરીને લોકોની સેવા વધુ સારી કરવાની હોય છે। આદિવાસી સમાજને કોંગ્રેસ વોટ બેંક માનતી હતી, પરંતુ કોંગ્રેસે આદિવાસી સમાજ માટે કોઈ જ કામ નથી કર્યું, જ્યારે પીએમ મોદી આદિવાસી સમાજ માટે સારી યોજનાઓ લાવ્યા। આ તમામ વાતો સી.આર. પાટીલે કહી। આ ગુજરાત મોડેલે સાબિત કર્યું છે કે અમે સંગઠન હોય કે સરકાર બનાવ્યું હોય અને કાર્યાલય બનાવવાનું હોય, ગુજરાતનો કાર્યકર્તા સૌથી પહેલો એને રહેવાની ટેવ છે અને સતત રહેશે, એ તમે આજે ફરી સાબિત કરી આપ્યું છે। મેં તો જયારે 22ના ઇલેક્શન વખતે પેજ કમિટી બનાવવાની વાત હતી ત્યારે એવું કહેતા કે અમારા જિલ્લામાં આદિવાસી ભાઈ બહેનો છે, કદાચ બહુ આપણને રિસ્પોન્સ ના મળે, પરંતુ મને કહેતા આનંદ થાય છે કે ત્યારે પણ જિલ્લા પ્રમુખ તરીકે ભાઈ શ્રી જયરામભાઈ ગામિત હતા અને એમણે અમને કહ્યું કે જે સંમેલન કરવું છે અમે અડધું જ કરીશું, અડધા ભાગનું પછી કરીશું। ત્યારે મને એમ થયું કે શું કારણ છે, સંખ્યા નથી, વ્યવસ્થા ઓછી છે, પણ મારા આનંદ આશ્ચર્ય વચ્ચે અડધામાં જ એટલી મોટી સંખ્યા થઈ કે આખા રાજ્યમાં જિલ્લાનું આખું સંમેલન કર્યું। એના કરતાં તાપી જિલ્લાએ અડધામાં એના કરતાં વધારે સંખ્યામાં એની તાકાત બતાવી હતી।